આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રીએ એડવેન્ચર ઝોનનું ઉદ્ઘાટન કર્યું હતું અને સ્પીડ બોટ રાઇડનો આનંદ પણ માણ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને મહાનુભાવો સાથે એડવેન્ચર એક્ટિવિટી સ્થળની મુલાકાત લઈ પેરા મોટરિંગ સહિતની રાઇડ્સ પણ નિહાળી હતી અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરીને તેની મુલાકાત લીધી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારનું વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રિમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે। ધરોઈ ડેમ રિજિયન ડેવલપમેન્ટ સમગ્રતયા 3 ફેઝમાં સાકાર થશે અને સ્પિરિચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગાર અવસર સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ પાર પાડી શકશે। ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આઇકોનિક પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે। એટલું જ નહીં, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતના પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કાર્યરત છે। પ્રવાસન વિભાગના સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમારે મેળા સાથે એડવેન્ચર ફેસ્ટ અંગેની વાતચીત કરતા જણાવ્યું કે આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અંદાજિત 45 દિવસ સુધી ચાલશે અને ફેસ્ટિવલમાં લેન્ડ બેઝ, વોટર બેઝ, એર બેઝ એડવેન્ચર એક્ટિવિટીઝ પ્રવાસીઓને માણવા મળશે। પ્રવાસીઓને રહેવા માટે ધરોઈ ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, તો તેમાં કુલ 21 વિવિધ પ્રકારના ટેન્ટ તેમજ અંદાજિત 100થી વધુ બેડની એસી ડોર્મિટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેમ પ્રવાસન સચિવે જણાવ્યું હતું। આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટના ઉદ્ઘાટન પ્રસંગે અરવલ્લી સાબરકાંઠાના સાંસદ શોભનાબહેન બારૈયા, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના એમડી એસ છાકછુઆક, સાબરકાંઠાના કલેક્ટર લલિત નારાયણ સંધુ, મહેસાણાના કલેક્ટર એસ કે પ્રજાપતિ, સાબરકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। એડવેન્ચર ફેસ્ટના આકર્ષણો જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10થી વધુ એક્ટિવિટીઝ, રહેવા માટે અતિ આધુનિક સુવિધાઓ યુક્ત એસી ટેન્ટ સહિત 21 ટેન્ટ સાથેનું ટેન્ટ સિટી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પાવર બોટ અને પેરા સેલિંગ જેવી પાણીમાં થતી એક્ટિવિટીઝ, પેરામોટરિંગ, હોટ એર બલૂન જેવી એક્ટિવિટી, જમીન પર ક્લાઇમ્બિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ, કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ, સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર, અંદાજિત 100થી વધુ બેડની એસી ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઇનિંગ હોલની સુવિધાઓ, તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ, સર્ટિફાઈડ રાઇડ, આકસ્મિક આગ સામે સુરક્ષા વ્યવસ્થાની ઉપલબ્ધતા। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આજથી ધરોઈ એડવેન્ચર ફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે। ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમની બાજુમાં ટેન્ટ સિટી અને એડવેન્ચર પાર્ક તરીકે એની શરૂઆત કરવામાં આવી છે। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી સવારે સૌથી પહેલાં એડવેન્ચર સિટીમાં આવ્યા અને એડવેન્ચર રાઇડ પણ કરી, એ પછી ટેન્ટ સિટીના ઉદ્ઘાટન કર્યા અને આ બંને ખુલ્લું મૂકવામાં આવ્યા છે। ધરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેઝડ રાઇડ્સ, એર બેઝડ રાઇડ્સ અને લેન્ડ બેઝડ એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં આવનાર છે। લગભગ 80થી 90 અલગ અલગ રાઇડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમયગાળા દરમિયાન અહીંયા હાજર રહેશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે। એની અંદર મોટર બોટ, સ્પીડ બોટ, જેટ સ્કીઝ અને એર માટે જે પેરામોટરિંગ, હોટ એર બલૂન, આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ, ઝિપ લાઇનિંગ, ઝોર્પિંગ, આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે। સાથે સાથે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે। ટેન્ટ સિટીની અંદર 21 જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ્સ છે અને એની સાથે સાથે ડોર્મિટરી પણ, એસી ડોર્મિટરી પણ બનાવવામાં આવી છે। સો પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધા છે।
સર્કિટ રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ કરવામાં આવ્યા છે કે જે લોકો અહીંયા આવે સવારે સાંજે દિવસે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ માણી શકે, પછી અહીંયા રોકાય તો એ અલગ અલગ સર્કિટ્સ ઉપર તરંગા હિલ છે, વડનગર છે, પોલો ફોરેસ્ટ છે, અંબાજી છે, આ તમામ જગ્યાની પણ મુલાકાત સાથે સાથે લઈ શકે છે. સો ધરોઈને એક અલ્ટરનેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે ઊભા કરીએ છીએ, વિકસિત કરીએ છીએ. આપ જોઈ શકો છો અત્યારે આપણે જે વિસ્તારમાં છે એ ડાઇક 2 છે. ડાઇક 2ની બાજુમાં આ તમામ ગતિવિધિઓ શરૂ છે. ડાઇક 1ના જે એરિયા છે ત્યાં ધરોઈનું આખું જે એડવેન્ચર અરીના જે કાયમી વ્યવસ્થાઓ છે એ અત્યારે ત્યાં બાંધકામ ચાલુ છે. એટલે આપણે ડાઇક 2ની વિસ્તારમાં આ તમામ ગતિવિધિઓ રાખી છે અને આવનાર સમયમાં આખું ધરોઈ ડેમ રિજનમાં ખૂબ અલગ અલગ પ્રકારની હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, અનેક પ્રકારના ગતિવિધિઓ, એડવેન્ચર સ્પોર્ટ્સ, આ તમામ ગતિવિધિઓ કાયમી તરીકે અહીંયા ઊભી કરવામાં આવનાર છે. અત્યારે જે કામો ચાલે છે એ કામો પણ લગભગ 26 સુધી પૂરા થશે. અત્યારે આપણે 2025માં છે. એના પછી ફેઝ 3ની જે ગતિવિધિઓ છે એ માટે અત્યારે આપણે એજન્સી નિમવાની કામગીરી ચાલુમાં છે અને એ તમામ પ્રકારની જે એક્ટિવિટીઝ છે અહીંયા કરવામાં આવનાર છે. આપના તરફથી કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન હોય? ઓકે, થેન્ક યુ. મુખ્યમંત્રીશ્રીએ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અને ધરોઈ ટેન્ટ સિટીને ખુલ્લું મૂક્યું છે. આ જે એડવેન્ચર ફેસ્ટ છે ધરોઈ ડેમ રિજનના જે વિસ્તાર છે એ તમામ વિસ્તાર અરાવલી હિલ્સ અને ડેમ એરિયાની અંદર ખૂબ પિક્ચરિસ્ક વિસ્તાર છે. આ વિસ્તાર સુધી ની અંદર તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે એની અંદર લેન્ડ બેઝડ એક્ટિવિટીઝ છે, દાખલા તરીકે ઝિપ લાઇનિંગ, ઝેપલિંગ, રોક ક્લાઇમ્બિંગ, આવી એક્ટિવિટીઝ છે. વોટર બેઝડ એક્ટિવિટીઝમાં હાઈ સ્પીડ બોટ, પેરામોટરિંગ, આ પ્રકારની એક્ટિવિટીઝ છે. પછી એર બેઝમાં, એરબોર્નમાં હોટ એર બલૂન, પેરામોટરિંગ, એ તમામ પ્રકારની ગતિવિધિઓ રાખવામાં આવી છે. આ તમામ ગતિવિધિઓમાં સેફટી પ્રિકોશન્સ લેવામાં આવ્યા છે. તમામ પ્રકારની રજિસ્ટ્રેશન કરવામાં આવી છે. બધી જેટલી એક્ટિવિટીઝ છે એ બધાની સેફટી ઓડિટ કમ્પ્લીટ કરવામાં આવી છે. જેટલા સેફટી માનકો છે તમામ પૂરા કરવામાં આવ્યા છે અને કોઈ પણ સેફટીમાં કોમ્પ્રોમાઇઝ નથી. અમારી રેસ્ક્યુ ટીમ સતત અહીંયા છે. અલગથી સેપરેટ એક રેસ્ક્યુ ટીમ અને સેફટી ટીમ મૂકવામાં આવી છે. એ તમામ પ્રકારની સેફટીના ધ્યાન રાખે છે અને આ એડવેન્ચર ફેસ્ટ લગભગ 45 ડેઝ સુધી ચાલવાના છે. બ્યુટી એ છે કે એક બાજુ ઉનાળાની રજાઓ છે અને એક બાજુ આ એડવેન્ચર ફેસ્ટ છે. પ્રથમ વખત ગુજરાતમાં અને હું માનું છું કે આખા દેશમાં એટલા મોટા પ્રમાણમાં જે એક એડવેન્ચર ફેસ્ટ છે પહેલી વખત મૂકવામાં આવ્યું છે 45 ડેઝ અને કદાચ જો વધારે ડિમાન્ડ હોય તો આપણે એને લંબાવી પણ શકીએ. એ જ રીતે રહેવા માટે ટેન્ટ સિટીની સુવિધા ઊભી કરવામાં આવી છે અને ખૂબ માંગણી છે. અત્યારે અમારી પાસે વીકેન્ડ્સમાં તો લગભગ બલ્ક બુકિંગ માટે માંગણી આવે છે કે બધા જ વીકેન્ડ એક સાથે ભરાઈ જાય એવું છે. તો લગભગ 21 જેટલા ટેન્ટ્સ છે એની અંદર અને 100 જેટલા એસી ડોર્મેટરી પણ છે. આવવાની વ્યવસ્થા માટે પણ અમે એસટીને ખાસ રિક્વેસ્ટ કરી છે કે વહેલી સવારે અહીંયા બસો પહોંચી શકે અને મોડી સાંજે અહીંથી બસો જઈ પણ શકે. સાથે સાથે આખું એક સર્કિટ ડેવલપ કરવા અમે માંગીએ છીએ. નોર્થ ગુજરાતની અંદર જો આપ વિચાર કરો તો અમદાવાદથી માણસ નીકળે અને આ બાજુ આવવાનું હોય તો ધરોઈ, બાજુમાં વડનગર છે, એક બાજુ પોળો ફોરેસ્ટ છે, આગળ જઈએ તો અંબાજી છે, બીજી બાજુ તરંગા હિલ્સ છે. તો અને વધુ આગળ જાઓ તમે તો સિદ્ધપુર ને પાટણ અને છેક પાલનપુર સુધી જઈ શકો છો. સો આ આખા વિસ્તારના જેટલા પણ જે ટુરિસ્ટ સ્પોટ્સ છે એ તમામ સ્પોટને ધરોઈથી તમે માણી શકો છો. સો એ જ પ્રકારની આખી ગતિવિધિ અમે અહીંયા કરી છે. સાથે સાથે ફોરેસ્ટ વિભાગ સાથે અલગ અલગ પ્રકારના રૂટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેની અંદર લોકો એક ટ્રેકિંગ અને એ પણ કરી શકે છે અને ફોરેસ્ટના ગાઈડ્સ એ પણ સાથે રહેશે. સો ઘણી બધી એક્ટિવિટીઝ એ એક્ટિવિટી બેઝડ એક્સપિરિયન્શિયલ લગભગ ટુરિઝમ છે. સો આ તમામ પ્રકારની ગતિવિધિઓ પ્લાન કરવામાં આવી છે. ખૂબ મોટા પ્રકારના ધરોઈ જે છે અમારા એક આઇકોનિક ડેસ્ટિનેશન સિરીઝ છે કે જેની અંદર રણ જે છે પહેલું એક આઇકોનિક ડેસ્ટિનેશન છે ગુજરાતનું, જે આપ સબ જાણો છો કે અત્યારે લગભગ વૈશ્વિક ફલક ઉપર છે. બીજું જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અમારો આઇકોનિક ડેસ્ટિનેશન, એ લગભગ કમ્પ્લીટ થવા આવ્યું છે. ધરોઈ એ સિરીઝમાં ત્રીજું આઇકોનિક ડેસ્ટિનેશન છે કે જે નેચર બેઝ, એડવેન્ચર બેઝ અને ઇકો ટુરિઝમ બેઝ સાઇટ છે. એની આજુબાજુના જેટલા પણ ટુરિઝમ વિસ્તાર છે બધાને એની સાથે વીણીને અહીંયા આગળ ઘણા બધા પ્રકારના રિવરફ્રન્ટ, બારાજ, પછી કમ્પ્લીટ જે હોટલ્સ, રેસ્ટોરન્ટ, ઇકો ટુરિઝમ રિઝોર્ટ્સ, એડવેન્ચર રિઝોર્ટ્સ અને વોટર વિલાઝ પણ અહીંયા આવનાર છે. સો આ તમામ પ્રકારના આયોજન છે જેમાં આપ કદાચ જો ડાઇક 1ના વિસ્તારની મુલાકાત લો તો આપને ખ્યાલ આવશે કે અત્યારે ખૂબ એડવાન્સ સ્ટેજમાં કામગીરી અત્યારે ચાલે છે.
भूपेंद्र भाई पटेल के कर कमलों द्वारा धरोई डैम रीजन में एडवेंचर फेस्ट और धरोई टेंट सिटी का उद्घाटन किया गया है। इसके साथ ही भारत के सबसे बड़े एडवेंचर फेस्ट की शुरुआत हुई है। यहाँ पर लैंड बेस्ड, एयर बेस्ड और वाटर बेस्ड सब तरह के एडवेंचर स्पोर्ट्स और राइड्स उपलब्ध हैं। देश के लगभग सब जितने बड़े एडवेंचर स्पोर्ट्स ऑपरेटर्स हैं वो सब यहाँ पे आए हैं और यहाँ पे बोटिंग, स्पीड बोट, रॉक क्लाइंबिंग, जिप लाइनिंग, जॉर्बिंग, हॉट एयर बलून, पैरामोटरिंग, इस तरह की एक्टिविटी शुरू की गई है। इसके साथ ही खास ध्यान इस बात का रखा गया है सेफ्टी और सिक्योरिटी का। जितनी भी राइड्स यहाँ पे हैं उन सब का सेफ्टी ऑडिट हुआ है। रेस्क्यू टीम और सेफ्टी टीम स्टैंड बाय में रहेंगी ताकि किसी भी तरह की दुर्घटना ना हो और उस चीज़ का हमने खास ध्यान रखा है। टेंट सिटी में रहने की सुविधा है और पूरे नॉर्थ गुजरात की सर्किट को ध्यान में रख के इसकी शुरुआत की गई है। धरोई अगर आप देखेंगे तो उदयपुर और अहमदाबाद के बीच में स्थित है। इसके साथ साथ इसके चारों तरफ, एक तरफ पोलो फॉरेस्ट है, एक तरफ तरंगा हिल्स है, एक तरफ अंबाजी और आगे जाएं तो सिद्धपुर और पाटन जैसे प्रमुख स्थल हैं गुजरात के। तो इसको एक सेंट्रल लोकेशन और एक आइकॉनिक डेस्टिनेशन की तरह विकसित किया जा रहा है। आने वाले समय में यहाँ पे परमानेंट फैसिलिटीज़ उपलब्ध होंगी, लेकिन अभी जो है टेम्परेरी बेसिस पे टेंट सिटी से इसकी शुरुआत की गई है। मैं मानता हूँ कि आने वाले समय में ये कंट्री का सबसे बड़ा एडवेंचर डेस्टिनेशन बनेगा। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।